રાધે રાધે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ તલાટી કમ મંત્રીની એક્ઝામ હતી, જેમાં હું અને મારી ફ્રેન્ડ અમે બંને બાયોમેટ્રિક કરવા માટે ગયા હતા. તો અમે બંને મોર્નિંગ 9 વાગે નીકળી ગયા. પહેલાં તો ઘરેથી એવડે લગી એટલે મીન્સ સ્ટેશન લગી હાલીને ગયા, અને પછી ત્યાંથી અમને બેને જે સરે છે એ ડ્રોપ કર્યા હતા. આમ તો અમે 5 જણા હતા બાયોમેટ્રિકમાં. હું હતી, મારી ફ્રેન્ડ હતી, એક ભાભી હતા અને સર સુપરવાઇઝર હતા અને તેમની વાઈફ. અમે 5 જણા જે છે એ એક સેન્ટરે હતા અને બાકીના જે હતા એ બીજા 4 સેન્ટરે, એટલે કે ટોટલ બોટાદમાં જે છે એ 5 સેન્ટર આપવામાં આવ્યા હતા. આ મારી જે છે એ કોલેજ છે કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોટાદ. અમારું સેન્ટર જે છે એ આદર્શ શૈક્ષણિક સંકુલ જે છે એ ત્યાં હતું. આ જો ત્રિકોણી ખોડિયાલ આવી ગઈ. હવે અમે લોકો જે છે એ આપણે કયો રોડ ગણાય, પાળિયાદ રોડેથી ત્યાં કણે ગયા હતા. ફાઇનલી ગાઈઝ, અમે જે છે એ સ્કૂલે પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તો બહાર ઊભા રહ્યા. ત્યાં કણે અમે આઈ કાર્ડ અને જે જેકેટ હતું એ પહેરીને એક સેલ્ફી જે છે એ ગ્રુપમાં અપલોડ કરવાની હતી પહોંચ્યા એની પ્રૂફ માટે. અને પછી અમે અંદર જઈને ઘડીક બેઠા અને પછી થોડુંક ઘણી વાતો કરી અને થોડો ઘણો નાસ્તો કર્યો. પછી જે છે એ તેનો ટાઈમ થયો ત્યારે અમને લોકોને એવી રીતના કીધું કે તમે લોકો રેડી રહેજો એમ. પછી ગ્રુપમાં જે છે એ મેસેજ આવ્યો કે તમે તમારી જે આઈડી જે છે એ લોગિન કરો. પછી મેં મારી આઈડી લોગિન કરી અને પછી બીજા બધાએ બી પોતાની આઈડી લોગિન કરી અને જે છે એ ગ્રુપમાં એનો બી ફોટો નાખ્યો હતો. હવે જો અમે કેટલી બેસબરીથી જે છે એ સ્ટુડન્ટ્સની રાહ જોઈ છીએ. તો સામે જો ત્યાં કણે છોકરીએ ઓલું દોડો ખાતી હતી અને ઓલું હતું હોસ્ટેલ હતું, ત્યાં બધાય છે ને મસ્તી બહુ કરતા હતા. અને ફાઇનલી ગાઈઝ, જો બાયોમેટ્રિકની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. સ્ટુડન્ટ હળવે હળવે આવે છે અને પોલીસવાળા હતા એ તે ઓલું બધું ચેકિંગ ને એવું કરતા હતા. અને અમે નાસ્તો કર્યો થોડો ઘણો જ્યારે ફ્રી પડ્યા ત્યારે. આ બધાના ફોનમાં જે છે એ આઈડી લોગિન હતી. અમે અમારા ટેબ્લેટ જે છે એ મૂકીને ફોટોસ બહુ જ પાડ્યા, વિડીયો બી એટલા મેં ઉતાર્યા હતા. આ જો જમવાનું બી આવી ગયું હતું અમારા માટે અને અમે નવરા બેઠા તો જો આ વિડીયો ઉતાર્યો. જ્યારે બધા અંદર સેન્ટરમાં હતા ને ત્યારે એ પહેલાં તો અમે કેટલા 450 જે છે એ સ્ટુડન્ટ હતા. એમાંથી આઈ થિંક 195 કે 96 જેટલા જે સ્ટુડન્ટ જે છે એટલા જ આવ્યા હતા. ગર્લ્સનું અને બોયઝનું જે બેન જે છે એ ચેકિંગ અલગ અલગ હતું. અને પછી અમારું બધું કામ ને એવું પૂરું થયું. પછી અમે પાછા સેલ્ફી પાડીને ગ્રુપમાં મોકલી દીધી કે અમે નીકળીએ છીએ. પછી અમારે ટાઈમે જે છે એ અમે લોકો નીકળી ગયા. પાછા કોલેજ પાસેથી નીકળ્યા. જો અમારી કોલેજ આવી, મેં કીધું અહીંયા કોલેજ આવું છું સરને કીધું. પછી અમે હળવે હળવે જે છે એ હવે ઘર તરફ જઈએ છીએ. હું અને મારી ફ્રેન્ડ જે છે એ બે વાતો કરતા હતા. મારા ફોનમાં પાછું ચાર્જિંગ ઓછું હતું. અમારા